જંબુસર પ્રમુખ પ્રેરણા સોસાયટીના રહેણાંક મકાનમાં સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી. જંબુસર પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં રહેતા મિતેશભાઈ ઉર્ફે દીપકભાઈ જસુભાઈ પટેલ ગત તારીખ 8/6/2026ના રોજ રાત્રિના મરણ પ્રસંગે મકાન બંધ કરી કાવી ગામે ગયા હતા અને તારીખ 9/6/2026ના રોજ બપોરે 12ના અરસામાં ઘર પરત આવેલ અને જોયું તો મકાનના મેઇન દરવાજા ઉપર મારેલ તાળું નકુચા સાથે તૂટેલી હાલતમાં હતું અને દરવાજો ખુલ્લો હતો, જેથી અંદર જોતા બેડરૂમમાં રાખેલ સામાન વેરવિખેર પડેલ અને લાકડાના કબાટના દરવાજા ખુલ્લા અને સામાન વેરણછેરણ હતો. કબાટમાં તપાસ કરતા કબાટના ચોરખાનામાં મૂકેલ સોનાના દાગીના મંગળસૂત્ર 1 તથા સોનાની બુટ્ટી પેન્ડલ સેટ 2 નંગ, સોનાની વીંટી 4 નંગ મળી કુલ 5.5 તોલા વજન, જેની બજાર કિંમત 7,48,000ની મત્તાની તથા રોકડ રૂપિયા કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલાનું માલુમ પડતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સદર ફરિયાદ બાબતે જંબુસર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હું મિતેશ કુમાર જસુભાઈ પટેલ ઉર્ફે દીપક, પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં 27 નંબર મકાનમાં રહું છું. સોમવાર રાત્રે 8 તારીખે અમે મરણ પ્રસંગ આવી હોવાથી રાત્રે 11:15 અહીંયાથી ગયા હતા. મારી 5 વર્ષની બેબી 4 ઘર છોડીને નરેશભાઈ વકીલના ઘરે સૂવા માટે મૂકીને ગયા હતા. સવારે મારી બેબી તૈયાર થવા માટે આવી ત્યારે એને જોયું કે મેઇન ડોર ઓપન હતો અને બેડરૂમનો દરવાજો બી ઓપન હતો અને બધું અસ્તવ્યસ્ત પડેલું હતું. તો તેણે નરેશભાઈના ફેમિલીવાળા બોલાવી અને જોયું ને પછી અમને ફોન કર્યો ને ખબર પડી કે ચોરી થયેલ છે, જેથી અમે ત્યાંથી પરત આવ્યા અને પોલીસ સ્ટેશનમાંની જાણ કરી 8 વાગ્યાની આસપાસ. તો પોલીસ દિવસ દરમિયાન પોલીસની તપાસ ચાલુ કરી અને સાંજે 5 વાગે FIR નોંધેલ છે. ટોટલ 10થી 11 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી અને 60,000 રૂપિયા જેવી કેશ ચોરી થયેલ છે. FIRમાં 7.48 લાખ રૂપિયા મેન્શન કરેલ છે. બીજા દિવસે પંચનામામાં નોંધાવેલ છે. આશ્ચર્ય વાત એ છે કે આ સોસાયટીમાં 2 થી 3 વાર આવું ઘટના બની રહી છે. અને બીજું કે મારા ઘરથી 50 ડગલા દૂર PSI સાહેબ અને મામલતદાર સાહેબ રહે છે અને હોમગાર્ડનો પોઈન્ટ બી છે, તો પણ આવું બનાવ બની રહ્યો. મારી FIR પ્રમાણે પોલીસ તંત્ર કામ કરે છે અને સંતોષકારક માહિતી પણ આપે છે સમયે સમયે. મારી બસ નમ્ર અપીલ હજુ એવી છે કે મારું જે ચોરાયેલું છે એ વહેલામાં વહેલી તકે પાછું મળે.